જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું છાયાની વાનગીઓમાં. આજે હું બનાવવાની છું બટેટાનું રસાવાળું શાક. તો હું બનાવવાની શરૂઆત કરું છું. આમાં મેં 500 ગ્રામ બટેટા લીધા છે અને ધોઈને આવી રીતે 2 ફાડા કરી લીધા છે, જેથી કરીને આપણા બટેટા જલ્દી ચડી જાય. બધા બટેટા સારી રીતે ધોઈ લીધા છે. તો આ બધા બટેટાને હવે હું કુકરમાં નાખી દઈશ. પછી એમાં 1 ચમચી મીઠું નાખી અને 3 સીટી વાગે ત્યાં સુધી એને બાફી લઈશ. બટેટા બફાઈ ગયા છે તો એને એક ડીશમાં કાઢી લેશું અને એની છાલ કાઢી અને એના નાના નાના કટકા કરી લેશું. હવે શાક માટે પહેલાં લસણવાળું મરચું કરવાનું છે. તો એને માટે મેં 8-10 કળી લસણ અને 2 ચમચી કાશ્મીરી લાલ મરચું લીધું છે અને સારી રીતે ખાંડી લેવાનું છે. તમે જો લસણ ના ખાતા હોય તો તમારે આમાં લસણ સ્કીપ કરવાનું. અમે બધા શાકમાં નાખીએ છીએ એટલે મેં આમાં લસણ નાખ્યું છે. હવે આપણું લસણવાળું મરચું તૈયાર છે. હવે વઘાર માટે એક પેનમાં 2 પાવડા તેલ નાખશું. તેલ ગરમ થાય એટલે એમાં 1 ચમચી રાઈ નાખી અને રાઈને સારી રીતે ફૂટવા દેશું. પછી એમાં અડધી ચમચી જીરું નાખશું અને એને પણ સારી રીતે ફૂટવા દેશું. પછી એમાં 2 તમાલપત્ર અને 2 લીલા મરચાંના કાપા કરીને મેં લીધા છે એ નાખશું. પછી મેં એમાં 1 ટમેટાના નાના કટકા કરીને નાખ્યા છે અને ટમેટું સોફ્ટ થાય ત્યાં સુધી એને સતળવા દેશું. ટમેટું સતળાઈ ગયું છે તો એમાં 1 ચમચી મીઠું, અડધી ચમચી હળદર, 2 ચમચી ધાણા જીરું, ચપટીક હિંગ અને 2 ચમચી લસણવાળું મરચું જે આપણે બનાવ્યું હતું એ નાખશું અને એમાં થોડુંક પાણી નાખી અને બધું સારી રીતે મિક્સ કરી દેશું. જો તમને મારી વાનગીઓ પસંદ આવતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે આ મસાલામાં આપણે બધા બાફેલા બટેટા નાખી દઈશું અને 2 બટેટાનો હાથેથી છૂંદો કરીને નાખશું, જેથી કરીને આપણા શાકનો રસો એકદમ ઘટ્ટ થઈ જશે. હવે બધો મસાલો બટેટામાં ભળી જાય એટલે આપણે શાકને બરાબર મિક્સ કરી દઈશું. પછી એમાં 1 ગ્લાસ પાણી નાખ્યું છે, પણ તમારા ઘરમાં તમારે જે રીતનો શાકમાં રસો રાખવો હોય ને જે રીતે ખવાતું હોય એ રીતે તમારે પાણી નાખવાનું. હવે શાકને ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ ચડવા દેશું. હવે તમે જુઓ આપણા શાકનો કલર એકદમ લાલ ચટાકેદાર આવ્યો છે. તેલય છૂટું પડી ગયું છે. તો છેલ્લે એમાં અડધી ચમચી ગરમ મસાલો અને થોડી કોથમીર નાખશું. પણ મને આમાં હજુ રસો થોડો ઓછો લાગે છે એટલે અડધો ગ્લાસ જેટલું પાણી નાખી અને ઢાંકીને હજી 2 મિનિટ રહેવા દેશું. હવે 2 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણું શાક તૈયાર થઈ ગયું છે. તો છેલ્લે એમાં અડધું લીંબુ નીચોવી દઈશું અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું. તૈયાર છે આપણું બટેટાનું ટેસ્ટી રસાવાળું શાક. ફરી મળીએ એક નવી વાનગી સાથે.